નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ, રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ઓપરેશન સેફ ડિલિવરી કરી 72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કર્યા છે, જ્યારે 25 સગર્ભાઓની સફળ ડિલિવરી થઈ છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા ઓપરેશન સેફ ડિલિવરી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોમાં આરોગ્ય ટીમ દ્વારા તારીખ 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 15 ઓગસ્ટ 2026 પહેલાની સંભવિત ડિલિવરી ડેટ ધરાવતી 142 સગર્ભા બહેનોની સર્વે કરી ઓળખ કરવામાં આવી છે. પૈકી 101 જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રમાં સફળતાપૂર્વક શિફ્ટ કરવામાં આવી છે. આગોતરા આયોજન પરિણામે શિફ્ટ કરવામાં આવેલી મહિલાઓમાંથી 25 સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ અંગે વિગતો આપતા જિલ્લા RCH અધિકારી ડોક્ટર ઝંખના વસાવા જણાવે છે, નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના 6, નાંદોદ તાલુકાના 6, ચિકદા તાલુકાના 5, સાગબારા તાલુકાના 4, તિલકવાડા તાલુકાના 3 અને ડેડિયાપાડા તાલુકાના 1 એમ કુલ મળી 25 પ્રસૂતાઓની સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. હાલમાં તમામ 25 નવજાત શિશુ અને તેમની માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. નાની રાવલના સગર્ભા નૈનાબેન તડવીના પરિવારજનોએ આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કરતા કહ્યું છે, વરસાદના રેડ એલર્ટના પગલે તેઓની ચિંતા હતી કે નૈનાબેનને સમયસર હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચાડીશું, પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગની સતર્કતા અને સુઆયોજિત કામગીરીના પરિણામે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની મદદથી તેમને સમયસર ગરુડેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી છે. હાલમાં માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસર શ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, STH ડેડિયાપાડા, ગઢેશ્વર CSC સાગબારા, ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક PSC ખાતે આપણે શિફ્ટ કરી હતી. આ બહેનોને 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે. તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે. તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે. એ જોવા જઈએ તો આપણે આ પૈકી ગઢેશ્વર તાલુકામાં 6 ડિલિવરી, નાંદોદ તાલુકામાં 6 ડિલિવરી, ડેડિયાપાડામાં 1, ચિકદામાં 5, સાગબારામાં 4 અને તિલકવાડામાં 3 ડિલિવરી થઈ ગઈ છે. હાલ એ બહેનો દવાખાનામાં દાખલ જ છે. નમસ્તે, આજે છે મારા મોટા બેન છે અને એમની આ અઠવાડિયામાં ડિલિવરીની ડેટ આવતી હતી અને ભારે વરસાદ અને પૂરના કારણે આરોગ્ય કેન્દ્રની ટીમ અમારા ઘરે આવી અને અમને સમજાવ્યા અને પછી અમે આ ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ખૂબ સારી રીતે ડિલિવરી થઈ ગઈ છે અને બાળક અને માની બંનેની તબિયત ખૂબ સારી છે અને એ બદલ અમે આરોગ્ય કેન્દ્રનો ખૂબ આભાર માનીએ છીએ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.